નમસ્તે મિત્રો, ગઈકાલે આપણે આર્થિક વિકાસમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ અને કોઈપણ દેશનો વિકાસ કરવા માટે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ, એજ્યુકેશનનું પ્રમાણ, નવી શોધો, ખેતીમાં પણ નવી શોધોનું પ્રમાણ જેટલું વિશેષ હોય એટલો દેશનો આર્થિક વિકાસ વધુ થાય છે. એટલે કે જેટલો જીડીપી દર જેટલો વધારે હોય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ, તો દેશને વધુ જે છે એ ફાયદો થઈ શકે છે. એટલા માટે દેશની 1.25 કરોડ જનતા જે છે અને બુદ્ધિજીવી લોકો જે છે અને ઉદ્યોગપતિઓ જેટલા વધુ સક્રિય એટલો દેશનો વિકાસ વધુ જોવા મળે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો અમેરિકા, જે કુલ વસ્તીમાંથી 4% લોકો ખેતી કરે છે અને 96% લોકો ઉદ્યોગોમાં છે. જ્યારે આપણે જોઈએ તો એનાથી વિપરીત પરિસ્થિતિ છે. દેશમાં કૃષિ ક્ષેત્રે 60% લોકોનું પ્રમાણ જોવા મળે છે. એટલે 121 કરોડને ધ્યાનમાં રાખીએ તો 72 કરોડ 61 લાખ ખેતીની પાછળ જે છે રોકાયેલા લોકો જોવા મળે છે. ખેતી પાછળ જે રાષ્ટ્રની આવકમાં માત્ર ને માત્ર 25% ફાળો છે. હવે વિકાસશીલ અર્થતંત્રના 9 જે લક્ષણો જોયા, હવે એની આગળ જઈશું. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? પહેલાં આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે જોઈશું. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. શું કહે છે? કોઈ પણ આવક મેળવવાના હેતુથી કામ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. એક્ઝામ્પલ, ખેડૂત ખેતી કરે છે, કારીગરમાં જે કડિયા કામ, લુહાર કામ, સુથાર કામ, સોની કામ, એ કામ કરે છે અને પૈસા મેળવે છે. વેપારી વેપાર કરે છે, શિક્ષક ભણાવે છે અને વેતન દર મેળવે છે. તે તો અહીંયા આ બધા એક્ઝામ્પલ જે છે એ આવક મેળવવાની પ્રવૃત્તિ પર આધારિત છે. જે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક આ આર્થિક પ્રવૃત્તિ પર નિર્ભર છે, જે આવક મેળવવાનો સ્ત્રોત ગણવામાં આવે છે. આ બધા આવક મેળવવા માટે. એક્ઝામ્પલ જે છે એ એમાં જોઈએ તો ખેડૂત, શિક્ષક, કારીગર અને વેપારી આ એક જે છે ખાસ કરીને આપણને જેમાંથી વેતન દર પ્રાપ્ય થાય છે. એની સામે બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આવક મેળવવાનો હેતુ હોતો નથી. એક્ઝામ્પલ જે છે એ જોઈએ તો માતા પોતાના બાળકને ઉછેરે છે. પછી જે છે એ માળી. એવા તો કેટલાક ઉદાહરણ છે જે તમે તમારા સમાજની અંદર વર્ષમાં એકવાર મેળાવડો થતો હોય અને આપણે જે સેવા આપીએ છીએ એક દિવસ દરમિયાન, એમાં
સમાજ સેવક જે માણસો જે છે એ પૈસાનો કોઈ ઈરાદો રાખતા નથી, એટલે કે સ્વૈચ્છિક ઈચ્છા મુજબ કોઈપણ પ્રકારના ફોર્સ વગર આપણે કામ કરતા હોય છે. મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, એની અંદર સ્વૈચ્છિક એ ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે. ક્યારેક આપણે ગામની અંદર સાફ સફાઈ પણ કરતા હોઈએ છીએ સ્વચ્છતા અભિયાનમાં, જે વિશેષ આપણે ખૂબ સારું કામ કરી શકીએ છીએ. જે આપણે ઘણા બધા સ્કૂલોની અંદર જે શિક્ષક હોય અને સ્કૂલ સિવાય ગામની અંદર, શહેરમાં રહેતો શહેરની અંદર, શેરીમાં સાફ સફાઈ કરતા હોય એવા બહુ ઓછા જે છે એ વ્યક્તિઓ આપણને જોવા મળે છે. હોય પણ સ્વૈચ્છિક ઓછું કામ કરે છે. તો અહીંયા આપણે ખાલી વાત કરી રહ્યા છીએ, આવક મેળવવાનો હેતુ હોતો નથી. એક્ઝામ્પલ છે, માતા પોતાના બાળકને ઉછેરે છે તે, અથવા વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે છે જે ક્યારે પૈસા મેળવવાનો ઈરાદો હોતો નથી. હવે નવો એક પોઈન્ટ શરૂ કરી રહ્યા છે, ભારતીય અર્થકારણનું માળખું જે 3 વિભાગમાં છે, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રે. તો 3 ક્ષેત્રો અલગ અલગ છે, જે બોર્ડની અંદર 2 માર્ક્સમાં, ક્યારેક 3 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછી શકે છે. બહુ ઇઝી છે, તમે ધ્યાન રાખશો તો વધારે આવડી શકે. તંત્રના વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતક ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રાથમિક વિભાગમાં આવી શકે છે. તો આપણે પ્રાથમિક વિભાગમાં જોઈએ તો પશુપાલન, સેકન્ડ જે છે એ પશુ સંવર્ધન, થર્ડ મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતક ઉછેર, જંગલોની કાચી પેદાશો અથવા કાચી ધાતુઓનું ખોદકામ આ પ્રાથમિક વિભાગમાં આવે છે. જે પશુપાલન, પશુ સંવર્ધન, જે વિશેષ કાળજી લઈને ઉત્પાદન મેળવવામાં આવે છે તે. આજે બનાસકાંઠાના પાલનપુરમાં એ ગામડાની અંદર એક બહેન જે છે એ સૌથી વધારે દૂધ ઉત્પાદન કરે છે, જે વર્ષે 50 લાખ કરતાં વધુ દૂધનું વેચાણ કરે છે, જે બનાસ ડેરીમાં. અને પશુ સંવર્ધન કહીશું આપણે. ખૂબ જ સારી પદ્ધતિથી, તમામ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી, વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ કરી અને જે પશુ સંવર્ધન એ દૂધ ઉત્પાદન મેળવે છે. ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલીનો ઉછેર પણ કરવામાં આવે છે. મરઘા બતક ઉછેર કેન્દ્રો પણ હોય છે. જંગલોમાંથી આપણને કાચી પેદાશો પણ પ્રાપ્ય થાય છે, મધ છે, રાખ છે, રાળ છે, આ બધું. કાચી ધાતુનું ખોદકામ જે જમીનમાંથી આપણને પ્રાપ્ય થાય છે. માધ્યમિક ક્ષેત્ર, આ વિભાગમાં નાના અને મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. શું કહે છે? માધ્યમિક ક્ષેત્રની અંદર ખાસ કરીને ઉદ્યોગો, પછી બાંધકામ, વીજળી, ગેસ, પાણી, આ બધું જે છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર આવે છે, જેમાં ટાંકણીથી માંડીને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે નાની નાની વસ્તુ લઈ અને મોટી તમામ સુવિધાઓ જે છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. પછી સેવા ક્ષેત્રે, જ્યાં વિભાગ, અનેક વિભાગો સેવાનો સમાવેશ થાય છે. આવી સેવામાં વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ, મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ
જે સેવા ક્ષેત્રની અંદર થતો જોવા મળે છે. ખાસ કરીને વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ મનોરંજન, જે સેવા ક્ષેત્રમાં ખૂબ જ સારી રીતે આમ જનતા જે છે સરકારના માધ્યમથી આ સેવાઓ જે છે એ આપવામાં આવે છે. એમાં પ્રાઇવેટાઇઝેશન પણ ઘણું બધું છે, પણ વિશેષ વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ મનોરંજન વગેરે સેવા ક્ષેત્રમાં વધારે સરકારને આમાં આવકનો સ્ત્રોત રહેલો છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે છે. એટલે કે ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન બધા વિકાસશીલ દેશો છે. ત્યાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતક ઉછેર, જંગલો, કાચી પેદાશો આ બધું જે છે એ આપણને વિશેષ તે પ્રાથમિક ક્ષેત્રમાંથી પ્રાપ્ય થાય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે છે. આપણે આમ જોઈએ તો પ્રાથમિક ક્ષેત્રનું જે પ્રમાણ છે એ વિશેષ જોવા મળે છે, કે જેમાં લોકો જે છે એ વધુને વધુ એની અંદર રોજગારી મેળવે છે. એટલે પ્રાથમિક ક્ષેત્રની અંદર રોજગારી જે છે એ દેશની અંદર વધુ જોવા મળે છે. જ્યારે વિકસિત દેશોની અંદર જોઈએ તો સેવા ક્ષેત્રની અંદર વધુ વ્યક્તિઓ કામ કરતા જોવા મળે છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ, પ્રાથમિક અને માધ્યમિક અને સેવા સાપેક્ષતાનું પ્રમાણ ઘટતું જાય છે અને ઉદ્યોગો ક્ષેત્રે સેવાનો વ્યાપ વધતો જાય છે. એટલે ઇન્ડિયાની અમે ધીમે ધીમે વાત કરે છે કે પ્રાથમિક ક્ષેત્ર જે છે હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે અને જનતા જે છે માધ્યમિક અને સેવા ક્ષેત્રનો લાભ વધુ લે છે. જે એજ્યુકેશનનું પ્રમાણ વધારે થતું જાય છે એમ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટતું જાય છે. જેટલું મિત્રો પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટશે એટલો દેશનું પ્રમાણ વધશે એજ્યુકેશનમાં અને આવકમાં. કારણ કે પ્રાથમિક ક્ષેત્ર એવી વસ્તુ છે તેમાં કાચી પેદાશ છે તો ભાવ ઓછો મળે છે. જ્યારે તમે સેવા ક્ષેત્રે અને માધ્યમિક ક્ષેત્રની અંદર કામ કરતા હોય તો એમાં એજ્યુકેશન વધારે મેળવેલું હોય એટલે વધુમાં વધુ જે છે મિત્રો તમને ખાસ અહીંયા આવક પ્રાપ્ય થાય છે. એટલે કહેવાનો ઉદ્દેશ એ છે કે આપણે જીવનમાં વધારે જે છે એજ્યુકેશન મેળવવું જોઈએ, સારામાં સારું એજ્યુકેશન મેળવવું જોઈએ. તો જે છે એ તમારા ફેમિલીને, સ્ટેટને, દેશને અને વર્લ્ડને બધાને ફાયદો થઈ શકે છે. અને તમે એજ્યુકેશન નહીં મેળવો તો દેશને ઘણું બધું નુકસાન થઈ શકે. એટલે હંમેશના માટે આપણે એજ્યુકેશન લેવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે. જેટલું એજ્યુકેશન આપણે વધારે મેળવીશું એટલો દેશનો જે વિકાસ જે છે એ હંમેશા વધુ થતો જોવા મળશે. દેશનો વિકાસ થશે તો આપણી સગવડો જે છે એનું પ્રમાણ પણ વિશેષ આપણને જોવા મળે છે. હવે ઉત્પાદનના સાધનો શ્રી નવું ટાઇટલ તરફ જોઈએ આપણે. ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદની ચીજવસ્તુને સેવાના ઉત્પાદનમાં કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે અનાજના ઉત્પાદન માટે બળદ, ટ્રેક્ટર, દાંતરડું, મજૂરો, જમીન વગેરે જેવા અનેક સાધનો જોડાયેલા છે. ઉત્પાદનના સાધનો
ઉત્પાદન માટેના સાધનો તો ઘણા છે, પરંતુ અભ્યાસ કરતાં આપણે 4 વિભાગમાં વહેંચણી કરી છે ઉત્પાદનના સાધનોની. જે ફર્સ્ટ જોઈએ છે જમીન. જમીન સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટી ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. જે આપણે આગળની એક વ્યાખ્યામાં જોઈ ગયા, પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જે આપણે કુદરતી સંસાધનો પાઠ 8માં આપણે ભણી ચૂક્યા છીએ. એટલે જમીનનું ઉપલું જે પડ છે એને જમીનનો સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. પણ આપણે વિશેષ કરીને એ શાસ્ત્રની પરિભાષામાં જેનો ઉપયોગ કરવો હોય તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. ખાસ કરીને સમગ્ર પૃથ્વી પર અથવા આપણે ઇન્ડિયાની વાત કરી રહ્યા છે તો વિશેષ કરીને આપણે ખાસ હવે આપણે ભારતીય અર્થકાંડનું માળખું છે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો જે છે એ કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનો ઉપયોગ થયો છે. જેમ કે અનાજ મેળવવા માટે બળદ, ટ્રેક્ટર, દાંતરડું, મજૂરો, જમીન વગેરે અનેક સાધનો જોડાયેલા છે. ઉત્પાદનના સાધનો માટે ઘણા છે, પરંતુ અભ્યાસની દ્રષ્ટિએ જેના 4 વિભાગો છે. જે ફર્સ્ટ જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીથી ઉપલા પડમાં તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થતંત્રની ભાષા પ્રમાણે જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ જેમાં જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. એટલે તો જમીન એ ઉત્પાદનનો કુદરતી સાધન છે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. મિત્રો, ક્યારેક બોર્ડમાં ખાલી પૂછી શકે છે કે ખાલી એ ઉત્પાદનનો કુદરતી સાધન છે તો જમીન. બોર્ડ માટે ખાસ મૂડી નથી, મૂડી ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક શ્રમને ઉત્પાદનનું સાધન ગણવામાં આવે છે. શું કહે છે? ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક માનસિક કાર્યને શ્રમ કહે છે. આપણે કોઈપણ પ્રકારની આવક મેળવવા માટે કામ કરતા હોઈએ અને આપણને મહિને કે નક્કી કરેલા સમય પ્રમાણે જે આવક પ્રાપ્ય થાય છે જેને આપણે મૂડી કહીશું. જેમાં આગળનું જોઈએ પહેલાં ફરીવાર. મૂડી એટલે શું? ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો,
મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. શું કહે છે? મૂડી એટલે શું? ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનોનો સમાવેશ મૂડીમાં થાય છે. યંત્રો, ઓજારો, મકાનો, આનો સમાવેશ જે છે એ મૂડીની અંદર થાય છે. હવે જે છે આપણે જોવાનું છે શ્રમ, જેમાં આપણને ક્યાંક ને ક્યાંક વધારે જે છે એ કામ મળી શકે છે. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક માનસિક કાર્યને શ્રમ કહે છે. શું કહે છે? ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. તો ખાસ ધ્યાન રાખજો, ખાલી જગ્યા એ ઉત્પાદનનું સજીવ સાધન છે, તો જે છે તે શ્રમ. શ્રમની અંદર એક્ઝામ્પલ છે ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેનો સમાવેશ શ્રમમાં કરવામાં આવે છે. તો અહીંયા શ્રમ ઉત્પાદનનું સજીવ સાધન છે. આ બધા કામ કરે છે તો શ્રમ કાર્યરત રહે છે અને એમાંથી જે છે એ જે તે વ્યક્તિને વળતર રૂપે આવક મેળવી શકાય છે, જે ફાયદાકારક હોય છે. ત્યારબાદ છે નિયોજક અથવા નિયોજન, બંને શબ્દોનો ઉપયોગ થાય છે. નિયોજન અથવા નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનો કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. શું કહે છે? ઉત્પાદનની પ્રક્રિયા માટે આ ત્રણેય વસ્તુ અનિવાર્ય છે: જમીન, મૂડી, શ્રમ. અને ત્રણેયને સફળતાપૂર્વક કામ કરે છે, જેને સંયોજન કહેવામાં આવે છે. આ ત્રણેય સાધનો યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે, એટલે મેનેજમેન્ટ. એ ત્રણેય વસ્તુ અનિવાર્ય છે, જે ઝાઝા હાથ રળિયામણા, એટલે કે આપણે ખાસ બધી જ વ્યક્તિની આ દુનિયામાં જરૂર પડે છે, વધતા ઓછા પ્રમાણમાં. એટલે ક્યારે એવું પણ ન કહેવું કે હું એકલો જ આ બધું દુનિયામાં કામ કરું છું. દરેક નાનો હોય, મોટો હોય, મધ્યમ હોય, દરેકને વધતા ઓછા પ્રમાણમાં આપણે એની બંને રીતે જરૂરિયાત પડે છે. હવે નવો પોઈન્ટ શરૂ કરી રહ્યા છે, જે ઉત્પાદનના સાધનોની જાળવણી. ઉત્પાદનના સાધનોની જાળવણી. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. એટલે કે આજે જે પણ માનવી આ પૃથ્વી પર જન્મ્યો છે, એની જરૂરિયાતો હંમેશા અમર્યાદિત છે. તમને 2000 રૂપિયાની પિંક કલરની નોટ મળી હોય તો તમે એમ કહો મને હજુ 2-4 વધારે મળી હોત તો સારું, તો મારો જે છે
એ કદાચ સ્કૂલની અંદર આજુબાજુ જે નાસ્તો છે એ ખાવામાં વિશેષ કામ આવતો. હાલમાં એવું નથી. એટલે જરૂરિયાતો અમર્યાદિત છે. આજે મુકેશ અંબાણી જે છે એ દુનિયામાં સૌથી વધારે આવક મેળવે છે, જે એનો નંબર જે છે આજે ત્રીજો ચોથો જ. બિલ ગેટ્સ જે કોમ્પ્યુટર માસ્ટર જે છે એ સૌથી ફર્સ્ટ છે. તો એને એમ થાય છે મુકેશ અંબાણી કે હું પણ જે છે બિલ ગેટ્સની સાથે રહું છું, પણ અહીંયા ક્યાંક ઘણા બધા સ્ત્રોતો એવા છે કે જ્યાં એને આવક ક્યાંક ઓછી મેળવી શકે છે. એટલે માનવી જે છે અપેક્ષાઓ તો વધારે હોય છે, પણ એ અપેક્ષાઓ મેળવવા માટે મહેનત કરે છે, પણ એ જે મહેનત મળે છે એ એની જરૂરિયાત પ્રમાણે જ હોય છે. એટલે આપણી જરૂરિયાતો હંમેશા કેવી છે? અમર્યાદિત. અને જરૂરિયાતો પૂરી કરવા કેટલા છે? સાધનો મર્યાદિત છે. એટલે મેં તમને ઉદાહરણ કહ્યું એમ, આપણે રસ્તા પર જતા હોય અને 100 રૂપિયાની નોટ મળે એટલે આપણને એમ છે કે આના પર કરતાં વધારે 3-4 મળી હોત તો વધારે સારું. એટલે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે હંમેશા. તમે ક્યારેક બીજી જગ્યાએ જોબ કરશો તો આવનારા ઘણા વર્ષો પછી તમે જોબ કરશો, 15 વર્ષ પછી, તો તમને ત્યાં કહે છે 50,000 પગાર, તો તમને એમ થાય કે આના કરતાં 75,000 હોત તો સારું. એટલે આપણી જે છે એ જરૂરિયાતો હંમેશા અમર્યાદિત રહે છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. એટલે શું કહે છે? વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત સાધનોનું પ્રમાણ ઉપલબ્ધ હોતું નથી. ઉત્પાદનના સાધનો હંમેશા અછત રહેવાની. એટલે દરેક દેશને ઉત્પાદનનો જે સાધનો છે એ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે સાધનોની ફાળવણી ઉદ્ભવે જે આપણા ઉપર ડિપેન્ડ છે. તો ફર્સ્ટ, અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. જે મેં તમને કહ્યું એમ, આપણી જરૂરિયાતો ઘણી છે, પણ બધી જરૂરિયાતો આપણે મેળવી શકતા નથી. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવી શકે છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. જમવું, પાણી પીવું, આપણે વારંવાર જરૂરિયાતને સંતોષવી પડે છે. પછી વિજ્ઞાન ટેકનોલોજી જે ઘણી બધી શોધો કરી છે, જેના કારણે જેમાંથી પણ આપણને ઘણું બધું જે છે એ જાણવા મળે છે, જોવા મળે છે, જેનો આપણે લાભ પણ લઈ રહ્યા છીએ. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. એટલે આપણે પસંદગી કરવાની છે. સાયકલ ચલાવવી છે કે બાઇક ચલાવવું છે? જો તમારે બાઇક ચલાવવું હશે તો વધારે આવક મેળવવી પડશે. સાયકલ ચલાવવી છે તો ઓછા પૈસે તમારે ઉપયોગ કરવો પડશે. આપણે શારીરિક રીતે નથી જોતા, અહીંયા આપણે આવકની દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ. જો તમારે બાઇકની જગ્યાએ 4 વ્હીલર જોઈએ છે તો એનાથી વધારે મહેનત કરવી પડશે. 4 વ્હીલર કરતાં તમારે અહીંયાથી દિલ્હી, બોમ્બે ફાસ્ટ જવું છે. જો તમે ટ્રેનમાં જાઓ તો 12 કલાક થશે અહીંથી બોમ્બે, તો ફ્લાઇટમાં જાઓ તો 45 મિનિટ થાય અમદાવાદ. તો એ પ્રમાણે આવક તમારે મેળવવી પડશે. એટલે હંમેશા આવકના જે સ્ત્રોતો જે છે એ માનવી જાતે ઊભા કરવાના રહેશે. જરૂરિયાતોના અગત્યનું ક્રમ, પહેલી જરૂરિયાત કઈ, એના પછીના ક્રમમાં કઈ, જેના વિશે ચર્ચા કરે છે. અજરૂરિયાતોમાં અગત્યનું ક્રમ, અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિ નક્કી કરે અને જરૂરિયાતો અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. એટલે દરેક વ્યક્તિને અલગ અલગ જરૂરિયાતો છે, જેના મુજબ એને સંતોષવી પડે છે. તમે એમ કહો કે મુકેશ અંબાણીની જેમ મારે પણ ચાર્ટર પ્લેન ઉડાડવું છે, દરરોજ સિંગાપુર જવું છે, એ આપણા માટે વર્તમાન શક્ય નથી. અને શક્ય છે તો એના માટે આપણે વધારે મહેનત, વધારે આવક હોવી અનિવાર્ય છે.
જે જરૂરિયાતો વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે છે, ત્યારબાદ અન્ય જરૂરિયાતો. તાકી કે આપણે પ્રાથમિક સેવાઓમાં જોઈએ તો ખોરાકની જરૂરિયાત એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. તેવું જરૂરી નથી કે આપણે રોટલી અથવા દાળ ભાત રોટલી શાક, દાળ ભાત રોટલી શાક આટલું મળે તો ઇનફ છે. પણ ના, આપણે તો 5 સ્ટાર શિવ હોટલ, ગોકુલ હોટલમાં જઈને જમીશું એ આપણી સંતોષ થઈ શકાય નહીં. પહેલી જરૂરિયાત છે શરીરને ટકાવી રાખવા માટે રોટી, કપડાં ઓર મકાન એ જરૂરી છે. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યનું ક્રમ નક્કી તમારી જાતે કરવો પડે છે. પહેલી પ્રાયોરિટી કઈ? જો તમારે સ્કૂલ નજીક છે ઘરથી તો તમારે ચાલતા આવો તો બરાબર છે. 5-6 કિલોમીટર છે તો તમે બાઇક, એક્ટિવા લઈને આવો જરૂરિયાત છે તો બરાબર છે. એ બધી પસંદગી જે છે એ જે તે વ્યક્તિ ઉપર આધારિત છે. થર્ડ, મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે, તેને કરકસરભર્યો ઉપયોગ કરવો પડે છે. પસંદગી કરી જરૂરિયાતો લક્ષમાં લઈ સાધનો ફાળવણી કરવી પડે છે. કારણ કે મિત્રો, કુદરતી સંપત્તિ ઓછી છે, માનવીય સંપત્તિ એટલે માનવ વસ્તી જે છે એ ખૂબ વધુ છે, જેના કારણે આપણી જરૂરિયાતો જે છે કેવી રીતે વાપરવી એ જે તે વ્યક્તિ ઉપર આધાર રાખવો પડે છે અને વ્યક્તિએ પોતાની જે છે એ પસંદગી કરવી પડે છે. ચોથો જોઈએ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ વૈકલ્પિક પણ ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનો કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો એ સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધન એક જ સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, જેથી તેનો ઉપયોગ વૈકલ્પિક છે એમ કહી શકાય. જેમ કે જમીનમાં ઘઉંમાં પાકની વાવણી, બાજરી, મકાઈ, મગફળી, અન્ય પાક લઈ શકાતા નથી. આપણે એક એક્ઝામ્પલ કરીએ છીએ કે જે સ્કૂલમાં આપણે ઊભા છીએ અથવા જે સ્કૂલમાં આપણે ભણી રહ્યા છીએ તો એ માત્ર સ્કૂલની અંદર બાળકો જે છે ભણી શકે છે, કારણ કે મકાન બાંધકામ કરેલો છે. તો આ મકાનની અંદર જે છે એ આપણે ક્યારે જે છે એ જ જમીનમાં આપણે ઘઉં, ચણા, બાજરી, મગફળી, તલ, કપાસ કોઈ પણ પ્રકારનો પાક ઉગાડી શકતા નથી. તમારા ઘરે જે જમીન છે પોતાની, એમાં ચોમાસા દરમિયાન તમારે 5 વીઘાનું ખેતર છે, જો જેમાં કપાસ કરવો છે તો તમે કપાસ જ ઉગાડી શકો છો. પછી એમાં જે છે જે દિવેલા જે છે ને ઉગાડી શકાય, પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી. કોઈ પણ એક જ વસ્તુ જે છે એક જ જમીનમાં ઉપયોગ કરી શકે છે, બે વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. એટલે એક જ જમીન છે તો વૈકલ્પિક વ્યવસ્થા પણ એક જ છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. એટલે આપણે નક્કી કરવાનું છે કે બાજરી વાવી છે, મકાઈ વાવી છે, મગફળી વાવી છે તો કોઈ પણ એક જ પાક લઈ શકાય, એક કરતાં વધુ પાક લઈ શકાતો નથી. નવો પોઈન્ટ, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. ઉત્પાદનના સાધનો શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો એ દરેક દેશે પ્રયાસ કરવો જોઈએ. અહીંયા ઉત્પાદનના સાધનોની મુખ્ય 2 પદ્ધતિઓ છે જે આપણે જોવાની છે. એક એ બજાર પદ્ધતિ,
બીજી છે સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને પદ્ધતિઓ સમન્વય કરી કેટલીક પદ્ધતિઓ પણ વિકાસ પામે છે. દરેક દેશે પોતાને અનુરૂપ હોય એક યા બીજા સ્વરૂપે પદ્ધતિ સ્વીકારે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી આપણે જોઈએ. એક બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ વિશ્વના દેશોમાં જોઈએ તો અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોમાં આર્થિક વિકાસ બજાર પદ્ધતિનો વધારે ઉપયોગ થયો છે. કયા કયા દેશોમાં? અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ. આ પદ્ધતિને બીજું જે નામ છે એ મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ફાળવણી નફાના આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો કેન્દ્ર સ્થાને નફો હોય છે. શું કહે છે? એક્ઝામ્પલ સમજાવું તમને વિશેષ ખ્યાલ આવે કે બજાર પદ્ધતિ જે છે વિશ્વમાં જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, રિલાયન્સ જે કંપની છે જે આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખીશું અહીંયાને, કે નફો જે છે પોતાની પાસે રહે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો પોતાની પાસે રહે છે અને ઉદ્યોગને મૂડીનું રોકાણ કરવા માટે પોતાની પાસે રિલાયન્સ જેટલો પણ રૂપિયો છે એ ગમે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે છે. એટલા માટે મૂડીવાદી પદ્ધતિ છે એ વ્યક્તિગત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. આમાં તમને બજાર પદ્ધતિમાં સરકાર ક્યાંય તમને ડિસ્ટર્બ કરશે નહીં. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એ રીતે તમે કામ કરશો તો ક્યાંય વાંધો આવશે નહીં. પણ તમારે એના નીતિ નિયમો પ્રમાણે કામ કરવું પડશે. બજાર પદ્ધતિ એટલે આપણે પ્રાઇવેટનો ઉપયોગ કરીશું કે પ્રાઇવેટ પદ્ધતિ જે છે અથવા પ્રાઇવેટ પદ્ધતિ શબ્દની પ્રાઇવેટ વસ્તુ એવી છે કે ગમે ત્યારે એમાં ફેરફાર કરી શકાય, લોકોની સગવડ પ્રમાણે, લોકોની ડિમાન્ડ પ્રમાણે જેનો ઉપયોગ કરી શકાય. બહાર જે બધું આપણને જંક ફૂડ પેકેટ જે મળે છે, આજે ઘણા બધા કંપની પોતપોતાના નામે અલગ અલગ જંક ફૂડ જે છે બહાર પાડે છે. ઘણા બધા નાના મોટા પેકેટ બહાર પાડે છે. કેટલી બધી બિસ્કિટની ફ્લેવરો આપણને જોવા મળે છે. એનું કારણ છે કે પ્રાઇવેટ વસ્તુ એવી છે જે માર્કેટમાં ડિમાન્ડ હોય એ પ્રમાણે જેનો ઉપયોગ કરતા હોય છે. બજાર તંત્રમાં કોમ્પિટિશનનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. સ્પર્ધાનું પ્રમાણ વધારે છે. આજે આપણે તમે જો કે 5 રૂપિયાના કેટલા બધા પ્રકારના બિસ્કિટ આપણને માર્કેટમાં અવેલેબલ છે. કાજુ બદામવાળા બિસ્કિટ પણ છે, કાજુવાળા પણ બધા જે છે બિસ્કિટ આપણને પ્રાપ્ત થાય છે. તો કોમ્પિટિશનના કારણે હરીફયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમ વધુને વધુ ઊંચું લઈ જવી પડે છે. એટલે નફો ઓછો, વસ્તુ સારી એવા પ્રયત્નો કંપનીના હોય છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદન નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ જે છે એ ઝડપી થતો જોવા મળે છે. એટલે કોમ્પિટિશનનું જે પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જોવા મળે છે. આ પદ્ધતિમાં સ્પર્ધા અને કોમ્પિટિશન અદૃશ્ય હાથ જેમ કે સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આ બજાર ઉપર જેની વસ્તુ સારી અને સસ્તી હોય એ કસ્ટમર જે છે એ વસ્તુ લેવા માટે પ્રયત્ન કરે છે. આ પદ્ધતિ રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, એટલે મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિના 3 નામ છે: બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ ને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ તરીકે ઓળખે છે. આમાં સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ તમને હસ્તક્ષેપ કરશે નહીં. હવે એના લક્ષણો શું છે? બજાર પદ્ધતિના લક્ષણો જે જોઈએ આપણે. બજાર પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. ઉત્પાદનના સાધનો જે છે એ માલિકી કેવી છે? વ્યક્તિગત અને ખાનગી હોય છે.
એટલે કે જે ઉત્પાદન કરે છે એ પ્રાઇવેટ હોય છે, જેના કારણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં નફો હોય છે, નફાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ગ્રાહકોને પસંદગી કરવાનો વિશાળ તક આપવામાં આવે છે. કસ્ટમર જો ચાહે વો જે છે અથવા જે મનગમતી વસ્તુ જે છે એ તમે ઉપાડી શકો છો, લઈ શકો છો. તમે ક્યારેક મોલમાં જાઓ તો તમને ખ્યાલ આવી શકે છે કે મોલની અંદર શરૂઆતમાં જ હંમેશના માટે ખાવાલાયક વસ્તુ એટલે બિસ્કિટનું જે છે ટોટલી બ્રેકગ્રાઉન્ડ હોય છે, કારણ કે બાળકો જે છે જેનો વિશેષ ઉપયોગ કરી શકે છે, એટલે તમારે ન લેવાનું હોય તે લેવાની ઈચ્છા થઈ શકે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, સરકાર તમને ક્યાંય ડિસ્ટર્બ કરશે નહીં. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે, જેટલો નફો વધુ એટલી કંપની કાર્યક્ષમ તો વસ્તુ પણ એટલી ક્વોન્ટિટી ક્વોલિટી બંને સારું આપવાના પ્રયત્નો કરે છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે હોય છે. માર્કેટમાં કેટલી કોમ્પિટિશનમાં કંપનીઓ છે જેને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે. જે આપણે બાકીનું જે છે એ પછી જોઈશું નેક્સ્ટ ટાઈમ. પણ આ જે છે મિત્રો એ તમારે સ્વાધ્યાયમાં આના પ્રશ્નો જે આવતા હોય તે લખવાનું. નમસ્તે. બાકીનું નેક્સ્ટ ટાઈમ.